નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ચોમાસાની મહેરથી નર્મદા જિલ્લો હરિયાળીની ચાદર ઓઢી ચૂક્યો છે અને સાતપુડાની ગોદમાં આવેલો નિનાઈ ધોધ પોતાના યુવાન પર ખીલી ઉઠ્યો છે. ધસમસતો જળપ્રવાહ, ગાઢ વનરાજી અને ધુમ્મસથી છવાયેલું મનોહર વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ચોમાસું શરૂ થતાં જ નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળીએ ખીલી ઉઠી છે. સાતપુડા અને વિંધ્યાચલની ગરિમાળાઓ વચ્ચે આવેલો ડેડિયાપાડા તાલુકાનો નિનાઈ ધોધ હાલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખડખડ વહેતું પાણી અને હરિયાળી વચ્ચેનો આ નજરાનો દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. ગુજરાતનું મિની કાશ્મીર કહેવાતા નર્મદા જિલ્લાના ઘનઘોર જંગલોમાં આવેલો નિનાઈ ધોધ અંદાજે 30 ફૂટથી વધુ ઊંચાઈ પરથી ધસમસતો નીચે પડે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને આશરે 270 પગથિયા ઉતરવા પડે છે. છતાં કુદરતના અદ્ભુત નજરાનાને માણવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. દર વર્ષે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખથી વધુ પ્રવાસીઓ નિનાઈ ધોધની મુલાકાત લે છે. પરિવાર સાથે ફરવા, ફોટોગ્રાફી કરવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આ સ્થળ પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. નિનાઈ ધોધ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ ધાર્મિક આસ્થા માટે પણ જાણીતો છે. ધોધની નજીક આવેલા ખડકમાં નિનાઈ માતાનું પવિત્ર સ્થાન હોવાનું સ્થાનિક લોકો માને છે. ચોમાસામાં ખડક પર માતાજીના હાથ જેવી કુદરતી આકૃતિ દેખાતી હોવાની લોકમાન્યતા હોવાથી શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે. જોકે ચોમાસામાં ધોધનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પ્રવાસીઓને પૂરતી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. નર્મદાનો નિનાઈ ધોધ આજે માત્ર પર્યટન સ્થળ જ નહીં, પરંતુ કુદરત અને આસ્થાનું અનોખું સંગમ બની ગયો છે. ચોમાસાની ઋતુમાં અહીંનો અદ્ભુત નજરો દરેક પ્રવાસીઓને જીવનભર યાદ રહી જાય તેવો છે. રિપોર્ટર રવિ સૈયદ, નિનાઈ ધોધ, ડેડિયાપાડા.